મારું નામ બિપિન લક્ષ્મીદાસ પરમાર, ગામ કલાણા, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. હું એડવિક એપ્લિકેશનનો 4 મહિનાથી ઉપયોગ કરું છું. 4 મહિનાથી અમે માંડવીનું વાવેતર કર્યું ત્યારે એડવિક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એનો મેં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તો એનાથી મને 9 ફાયદા થયા. જેવો કે પહેલો ફાયદો તો તમે ગણો તો ખાતરનો તમે જોવો તો તમે જમીન તમારે તપાસ કરવી હોય તો ચકાસણી કરાવવા જવી પડે, તો તમને ખબર પડે કે તમારી જમીનમાં કયું ખાતર ઘટે છે. તો એડવિક એપ્લિકેશનમાં એક એવું ફીચર છે કે તમને જમીનની ચકાસણી કરીને આપી દે કે તમારે આ વિભાગમાં આ જ ખાતર ઘટે છે અને આ વિભાગમાં આ ખાતર ઘટે છે. તો માનો કે ઉદાહરણ તરીકે નાઇટ્રોજન આ ભાગમાં ઘટે છે, આ ભાગમાં ફોસ્ફરસ ઘટે છે, તો તમારે બે બાજુ માપે જ ખાતર નાખવું પડે છે. વધારાનું નાખવું નથી પડતું, એટલે ખાતરના પૈસાનો તમારે બચાવ થાય છે. બરાબર. પછી બીજું ફીચર છે ભેજ. તો તમારી જમીનમાં તમને ખબર પડી જાય કે ક્યારે તમારે પિયત આપવું, કે જમીનમાં પિયતની જરૂર છે કે નહીં. એટલે વારે પિયત આપવું પડતું નથી, એટલે પાણીનો પણ બચાવ થાય છે અને એમાંથી તમને લાઇટ બિલનો ફાયદો થાય છે ને. પછી ત્રીજું ફીચર છે રોગ જીવાત. તો રોગ જીવાતમાં આવવાની હોય તમારા મોલમાં તો 15 દિવસ અગાઉ તમને એપ્લિકેશન દ્વારા માહિતી મળી જાય છે કે ભાઈ તમારે 15 દિવસ પછી આ રોગ જીવાત આવવાની સંભાવના છે. તો તમે એનો હળવો રાઉન્ડ કરો તો એ રોગ જીવાત કંટ્રોલમાં રહે છે. અથવા ગેરું છે, ફૂગ છે, કોઈ ઈરું છે, અથવા તો હું આ કોઈ પણ જીવાત આવી કે કોઈ પણ ફૂગ આવી તો એનો ફોટો પાડીને એપ્લિકેશનમાં નાખું. કદાચ મને ખબર ન પડે કે આ શું છે, તો ફોટો પાડીને એપ્લિકેશનમાં નાખું તો એનો પણ મને તોડ મળી જાય છે. પછી એક નવી વાત કરું તો આ એપ્લિકેશનમાં 15 દિવસ અગાઉ તમને ખબર પડી જાય છે વાતાવરણની કે ક્યારે વરસાદ આવવાનો છે કે ક્યારે નથી આવવાનો. ઉદાહરણ તરીકે મારી માંડવી ઉપાડવી છે મારે 1-2 દિવસમાં, તો હું એપ્લિકેશનમાં જોઈ લઉં. જો વરસાદ જેવું ના હોય તો ઉપાડી નાખું, અને જો વરસાદ 2-4 દીમાં કોઈ આવે એમ હોય તો માંડવીને આ 4-5 દી પછી ઉપાડું. એટલે એ મોટો બેનિફિટ છે.